કદર અને સમય પણ કમાલ છે. જેની કદર કરો એ સમય નથી આપતા, અને જેને સમય આપો એ કદર નથી કરતા. એ લોકો માટે સમય બગાડવાનું બંધ કરી દો, જે લોકો તમારા વિશે વિચારતા પણ નથી. જ્યારે તમારો સમય ખરાબ હોય છે ને, ત્યારે લોકો હાથ નહીં, તમારી ભૂલો પકડતા હોય છે. એક સારો માણસ જ્યારે સંબંધ નિભાવવાનું છોડી દે છે ને, ત્યારે સમજી લેવું કે એના સ્વાભિમાન પર ક્યાંક ને ક્યાંક બહુ ઊંડો ઘા વાગ્યો છે. જય શ્રી કૃષ્ણ. આપેલું વચન અને કામ આવેલું માણસ, આ બે વસ્તુઓને જિંદગીમાં ક્યારેય ના ભૂલવી મિત્રો. જે વ્યક્તિ એકવાર નજરમાંથી ઉતરી જાય ને, એ લાખ કોશિશ કરે તોય પણ ફરીથી પહેલાં જેવું સ્થાન ન લઈ શકે. જય શ્રી કૃષ્ણ. બાપ વગર વ્યવહારો અને મા વગર તહેવારો અધૂરા જ લાગે છે મિત્રો. રંગ બદલે એનાથી દૂર રહેવામાં જ સમજદારી છે. જય શ્રી કૃષ્ણ. જેને પોતાનો સમય ખરાબ જોયેલો હોય છે ને મિત્રો, એ વ્યક્તિ બીજાનું કોઈ દી ખરાબ નહીં કરે. જીવન એવું જીવો કે માણસો આડા દિવસે પણ બેસવા આવે. એવું ના જીવવું કે માણસો ખાલી બેસણામાં જ બેસવા આવે. આપેલું વચન અને કામ આવેલું માણસ, આ બે વસ્તુઓને જિંદગીમાં ક્યારેય ના ભૂલવી મિત્રો. મંદિરમાં દાન કરતા પહેલાં પોતાના સગા સંબંધીની પરિસ્થિતિ જોઈ લેજો. કદાચ તમારા દાનની જરૂર મંદિર કરતાં વધારે તમારા સગા સંબંધીને હોઈ શકે. જય શ્રી કૃષ્ણ. આ દુનિયાનું સૌથી મોટું ટેલેન્ટ છે ખુદને શાંત રાખવું. પરિસ્થિતિ ભલે ગમે તે હોય, કોઈની સામે આંગળી ચીંધતા પહેલાં એકવાર એ વિચારજો કે બાકીની 3 આંગળીઓ તમારી તરફ હોય છે. આ સમજજો. ભગવાન ક્યારેય આપને સજા નથી આપતા, આપણા કર્મ જ આપને સજા આપે છે. માટે કર્મ હંમેશા સમજી વિચારીને કરીએ.